તરફ સુરતની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। જે રીતે અહીં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, પાર્લે પોઈન્ટ, ડુમ્મસ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। જી ધનરાજ, શું સ્થિતિ છે વરસાદની? રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કયા પ્રકારની પ્રશાસન તરફથી કામગીરી? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે સૂચનાઓ આપવામાં આવી છે અને સાથોસાથ અપીલ પણ કરવામાં આવી છે કે આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, પણ ભારે પવન સાથે। ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદી માહોલ છે એ અત્યારે જામી ચૂક્યો છે। પવન સાથે વરસાદ છે વરસી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકો છો તમે, સુરતના ડુમ્મસ રોડ વિસ્તારના દ્રશ્યો છે અને પવન સાથે અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણેના તસવીરો નજરે આવી રહી છે ત્યારે વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે અને વાહન ચાલકો છે પોતાના વાહનો છે એ ધીમી ગતિએ હંકારવા માટે મજબૂર થયા છે। આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે આગામી 1 થી 2 દિવસ સુધી જે રીતે ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે ત્યારે કોઈ પણ વ્યક્તિએ ડુમ્મસ દરિયા કિનારે નહીં જવા માટે વિનંતી કરવામાં આવી છે। ઉપરાંત ઉકાઈ ડેમમાંથી જે પ્રમાણે 2,84,000 જેટલું પાણી છે એ કોઝવેમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તાપી નદીના જે નાવડી ઉવારો હોય, ડક્કા ઉવારો હોય કે પછી કોઝવે વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર નહીં જવા માટેની અપીલ કરવામાં આવી છે। અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને 500 મીટર દૂર કયું વાહન જઈ રહ્યું છે એ લેસ માત્ર ખ્યાલ નથી આવતો એ પ્રમાણેની તસવીરો છે હાલ જોવા મળી રહી છે। ત્યારે તમામ એ લોકોને અત્યારે હાલ ખાસ સાવચેત રહેવા માટેની અપીલ છે એ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે। જે પ્રમાણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, ઉપરાંત આકાશમાંથી અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે તસવીરો જોઈ શકાય છે। આ પ્રમાણે જે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને ધોધમાર વરસાદની શરૂઆત અત્યારે હાલ ડુમ્મસ રોડ વિસ્તારની અંદર જોવા મળી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થાય તેવી શક્યતાઓ છે એ પણ જોવાઈ રહી છે। સુરત શહેર સહિત અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે સુરતનો ડુમ્મસ રોડ હોય, પાલ, અડાજણ, વેસુ, ઘોડદોર રોડ, ઉધના સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને વાહન ચાલકો પોતાના વાહન એ સિગ્નલ લાઇટ ચાલુ અત્યારે હાલ વાહનો હંકારતા નજરે પડી રહ્યા છે। ત્યારે તમામ એ લોકોને જ્યારે ભારે વરસાદ વરસતો હોય ત્યારે બહાર નહીં નીકળવા માટેની પણ અપીલ છે, કારણ કે પવન સાથે વરસાદ વરસવાનો છે અને તેને લઈને ખાસ કરીને સાવચેતી રાખવાની તાતી જરૂરિયાત છે। ડુમ્મસ માટે અત્યારે હાલ ડુમ્મસ દરિયા કિનારો છે અને ડુમ્મસ દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો છે એ ફરવા માટે જતા હોય છે, પરંતુ જે રીતે દરિયા કાંઠે જબરદસ્ત પવન વાતો હોય છે, ઉપરાંત જે રીતે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પવન છે એ ડબલ થઈ જતો હોય છે દરિયા કિનારા। ત્યારે તમામ એ લોકોને 1 થી 2 દિવસની અંદર આ રીતે જયારે વાતાવરણ ડુમ્મસ દરિયા નહીં જવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। આ રીતનો આગામી 72 કલાક સુધી રહેવાનો છે। ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે તેને ધ્યાન તંત્ર ખડે પગે છે। તમામ અને તમામને જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે। તો આ પરિસ્થિતિ છે સુરતની। 72 કલાક માટે અહીં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ અહીં અનેક વિસ્તારોની અંદર થઈ રહ્યો છે, આ સાથે જ વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે। આપણી સાથે અમારા સંવાદદાતા ધનરાજ જોડાયેલા છે। જી ધનરાજ, ખાસ કરીને કયા વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે, કેટલું વરસાદનું જોર છે? જી બિલકુલ, સુરત શહેરના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ ડુમ્મસ વિસ્તારના દ્રશ્યો અને ડુમ્મસ રોડ વિસ્તાર ભારે સાથે વરસાદ વરસી રહ્યો છે અને એ ઉપરાંત સુરતના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો મગદલ્લા, વેસુ, વીઆઈપી રોડ, ઘોડદોર રોડ સહિતના વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। પવન સાથે વરસે ત્યારે જે ઝાપટ વાગતી હોય છે એ લોકો એ અત્યારે હાલ બ્રિજ નીચે સહારો લેતા નજરે પડતા હોય છે, ક્યાંક તેઓ બસ સ્ટેન્ડનો સહારો લેતા નજરે પડતા હોય છે।
પવન સાથે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ વરસાદ છે એ જ્યારે વાહનો જે બાઇકો ચલાવતા હોય છે વાહન ચાલકો તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકતો હોય છે, કારણ કે અકસ્માતનો પણ ભય રહેલો હોય છે. પવન સાથે વરસાદ વરસતો હોય છે ત્યારે તે થાપટ વાગતી હોય છે અને કે ક્યાંક અંશે અકસ્માત થવાનો ભય પણ રહેલો હોય છે. અત્યારે જે રીતે ડુમ્મસ રોડ વિસ્તારથી લઈને મગદલ્લા સુધીનો વિસ્તાર છે અને સુરતના જે પાલ અડાજણ સહિત અલગ અલગ વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમામ એ લોકોને જે રીતે સુરત મહાનગરપાલિકાએ અત્યારે અપીલ કરવામાં આવી છે કે આગામી 72 કલાક પવન સાથે વરસાદ વરસવાનો છે ત્યારે સાવચેત રહેવાની જરૂર છે. આભાર તમામ જાણકારી આપવા માટે.